માક્ષર મહિનાની અંદર જપ કર્યું હોય ને તેનું ફળ ખૂબ વિશેષ છે. અને એની અંદર બી સંધ્યા પછીનો સમયનું શાસ્ત્રમાં ખૂબ વર્ણન છે કે તમે સવારે જો ઉપાસના કરતા હોય આ મહિનામાં તો કરવી, પણ સાંજે તો ફરજિયાત કરવી. એનું બી સાયન્ટિફિક વિજ્ઞાનની દ્રષ્ટિએ બી એનું મહત્વ છે, ધર્મની દ્રષ્ટિએ પણ મહત્વ છે. તો સંપૂર્ણ આ શિવ મહાપુરાણ રાત્રિના સંધ્યા સમય પછી દરેક નદીઓનું સ્નાન આ મહિનામાં કરવાથી ખૂબ ફળની પ્રાપ્તિ થાય. ભારતમાં કેટલી નદીઓ છે? ગંગા, ભાગીરથી, ગોદાવરી, ક્ષિપ્રા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી, ચંદ્રભાગા, કાવેરી, પયોષણી, કૃષ્ણવેન્યા, ભીમરથી, તુંગભદ્રા, તામ્રપર્ણી, વિશાલાક્ષી, ચર્મનવતી, વેત્રવતી, કૌશિકી, ગંડકી. આ દરેક નદીઓનું પુણ્ય સ્નાન ઇત્યાદિનું જેમ હાથીના પગમાં બધા જ પગ સમાઈ જાય એમ મહાદેવ એની કથા સાંભળવાથી દરેક દેવ નદી, આમાંથી ગંગા કેટલા લોકો ગયેલા છો? હરિદ્વાર? વાહ! જે લોકો ન ગયા હોય, લોકો આપણને માટલીમાં લઈ જાય એ પેલા જઈ આવજો. गंगा मैया में जब तक राजभा गाओ. हाँ मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, हो गंगा मैया, हो गंगा मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, हो गंगा हो गंगा गंगा मैया में जब तक ये पानी रहे, गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे। हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया। गंगा માગસર મહિનાની અંદર દરેક નદીના સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય જે વ્યક્તિ મહાદેવની આ કથા શ્રવણ કરે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું જ્ઞાન અર્જુનને આ મહિનામાં દીધું. મહાદેવ પ્રસન્ન થાય. માસાના માર્ગ શીર્ષો. વિશેષ કરીને આ મહિનામાં મહાદેવની કથા સાંભળવાથી સંતાનને લગતા કોઈ પ્રશ્ન હોય
અથવા સંતાનનું કોઈ દુઃખ હોય, અને બીજું શાસ્ત્ર એવું કહે કે ચંદ્રમાંથી અમૃતની પ્રાપ્તિ થાય. આ બે સંકલ્પ સિદ્ધ કરવા માટે આ યજ્ઞ ખૂબ શ્રેષ્ઠ.